સ્વાધ્યાય 11.3 જોવાના છીએ. પહેલો દાખલો. અહીં વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો સમજશો એટલે બધા દાખલા તમને આવડી જશે. શું કહે છે? 8 કડિયાને એક દિવાલ ચણતો 9 દિવસ લાગે છે. ઓકે, તો અહીં આ રીતે લખીએ, 8 કડિયા હોય તો દિવાલ ચણતા કેટલા દિવસ લાગે છે? 9 દિવસ લાગે છે. હવે શું કહે છે? જો 12 કડિયા કામ શરૂ કરે, એટલે 8ની જગ્યાએ 12 કડિયા થયા, તો દિવાલ ચણતા કેટલા દિવસ લાગે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, આ વ્યસ્ત પ્રમાણ છે. કઈ રીતે હું તમને સમજાવું? જુઓ, 8માંથી 12 આવીએ એટલે વધ્યું, બરાબર? તો 9માંથી અહીં આવીએ એટલે જવાબ વધારે નહીં આવે, ઓછો આવશે. કેમ? અહીં 8 કડિયા તો 9 દિવસ લાગ્યા, તો 12 કડિયા હોય તો 9થી ઓછો જવાબ આવશે. અહીં આપણને ખ્યાલ છે ને? એટલે અહીં વધતું નથી. એટલે જ્યારે એક વધ અને બીજું ઘટ જ, જો આમ, તો આને વ્યસ્ત પ્રમાણ કહેવાય. બરાબર? તો અહીં લખી દેવાનું 8/12 ગુણ્યા 9 એમના એમ. જુઓ, આ રીત સહેલી છે. 8 છે એટલે 4 દુ 8, 12 છે એટલે 4 તરી 12, આ 9 છે એટલે 3 તરી 9, 4 ગયા 4 ગયા, 3 ગયા 3 ગયા, 3 દુ 6 દિવસ લાગે. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવી ગયો પહેલાંનો? આપણે 6 દિવસ લાગશે. બરાબર છે? અહીં હું બોક્સ બનાવી દઉં. ચલો બીજો દાખલો અહીં આવી જશે. એકદમ ઇઝી છે. તો બીજો જુઓ, એક ખાડો ખોદવાનું કામ 10 મજૂરો 8 દિવસમાં કર્યું. તો 10 મજૂરો હોય તો 8 દિવસ લાગે. તો 16 મજૂરો, તો મજૂરોની સંખ્યા વધી જઈ ગઈ હોય તો આપણો જવાબ કેટલા દિવસ આવશે? તો 8 કરતાં ઓછો આવશે. અહીં લખવાનું આ વ્યસ્ત પ્રમાણ છે. તો અહીં શું આવશે? 10/16 અને 8 એમના એમ. આવું જુઓ, 8 દુ 16, 2 પંચો 10, તો કેટલા દિવસ આવ્યા? તો 5 દિવસ આવ્યા વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એ કાગળ બદલી દઈએ. 2 થયા. ચલો ત્રીજો જુઓ. ઓકે, 18 માણસો એક રોડ બનાવવાનું કામ 16 દિવસમાં પૂરું કરી શકે છે. તો 18 માણસો હોય તો 16 દિવસ લાગે છે. જો 32 માણસો, તો વધી ગયા માણસો, તો કેટલા દિવસમાં પૂરું થાય? 18 ઉપર 32 નીચે ગુણ્યા 16, 16 દુ 32, 2 9 18, તો કેટલા લાગ્યા વિદ્યાર્થી મિત્રો? 9 આવ્યા. 9 ત્રીજામાં શું આવશે? 9 દિવસ. ઓકે, કેટલા દિવસ આવું ભાઈ? 9 દિવસ આવશે. ચલો ઓકે, હવે જોઈએ 3 દાખલા પૂરા થયા. ચોથો, મૂર્તિ બનાવનાર 7 કારીગરો એક મૂર્તિ 5 દિવસમાં બનાવો. તો 7 કારીગરો હોય તો 5 દિવસ લાગે. જો 7ના બદલે 5 કારીગરો હોય તો 5 કારીગરો હોય તો કેટલા દિવસમાં પૂરી થાય? તો અહીં વિદ્યાર્થી મિત્રો 7 ઉપર 5 નીચે ગુણ્યા 5 એમને આ લખવાનું. આ વ્યસ્ત, આ લખવું બહુ જરૂરી છે. વ્યસ્ત પ્રમાણચક સમપ્રમાણ, તો ખ્યાલ આવે. 5 5 ઉડી ગયા. તો કેટલા દિવસ આવ્યા વિદ્યાર્થી મિત્રો? 7 દિવસ આવ્યા. ઓકે, ચલો પાંચમું જોઈ લો. એક પોજરાપોળમાં 40 પશુઓને 10 દિવસ ચાલે તેટલું ઘાસ છે. તો 40 પશુ હોય તો 10 દિવસ ચાલે. જો પોજરાપોળમાં 10 પશુ વધારે, જો આ શબ્દ પકડવા જેવો છે, 10 પશુ વધારે એટલે 40 હતા, 10 વધી એટલે 50 પશુ થાય. જો તમે 10 લખ્યું તો ઘાસ કેટલા દિવસ? તો ખોટું પડે. તો 40/50 ગુણ્યા 10 અહીં લખી દેવાનું. આ વ્યસ્ત પ્રમાણ છે, એ લખવાનું ભૂલવાનું નહીં. શૂન્ય શૂન્ય 5 દુ 10, 4 દુ 8 દિવસ. પશુઓ વધે ભાઈ તો દિવસો ઘટવાના છે. ઓકે, 5 થી આવું છઠ્ઠો જોઈએ. એક બોક્સમાં દૂધનો 20 પાઉચ ગોઠવીએ તો આવા 30 બોક્સની જરૂર પડે છે. જો એક બોક્સમાં દૂધનો 25 પાઉચ ગોઠવીએ તો કેટલા? જો 20 પાઉચ ગોઠવો તમે તો 30 બોક્સ જુઓ. બોક્સના તમે 25 પાઉચ ગોઠવો, 25 પાઉચ
ગોઠવો તો કેટલું? તો લખવાનું આ વ્યસ્ત પ્રમાણ છે. તો 20/25 ગુણ્યા 30. 5 ચોક 20. અહીંયા આવશે 5 છંગ 30. અહીંયા આવશે 5 5 25. 5 ગયા 5 ગયા 5 ગયા 5 ગયા 4 છંગ 24 બોક્સ જુઓ. ઓકે, તો છઠ્ઠામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 24 બોક્સ. ચલો સાતમું લઈ લઈએ. એક કારને એક ધાર્મિક સ્થળે પહોંચવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 5 કલાક લાગે છે. આવું કાર છે 72 કિલોમીટર પ્રતિ કલાક ચલાવ તો 5 કલાક લાગે છે. જો 90 કિલોમીટર પ્રતિ કલાક 90 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવે તો કેટલો સમય? તો 90 ઉપર જાય ના 90 ને 72 જ ઉપર આવો. 72/90 ગુણ્યા 5. હવે વિદ્યાર્થી મિત્રો અહીં છેદો આવીએ તો 8 9 72 પહોંચના ના પડે એટલે એમના એમ 10 9 90. તો શું થશે? 9 9 ગયા 5 2 10 2 ચોક 8 તો 4 કલાક આવે. તો સાતમામાં કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 4 કલાક. ચલો જવા દો. આઠમો જોઈએ. એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 30 દિવસમાં બનાવવામાં 49 યંત્રોની જરૂર પડે છે. તો 30 દિવસ હોય તો 49 યંત્રો બને છે. આ જ સંખ્યાની વસ્તુઓ 21 દિવસમાં બનાવવા તો 21 દિવસમાં બનાવવો હોય તો કેટલું? તો આ વ્યસ્ત પ્રમાણ છે. ઓકે, તો બરાબર 30 ઉપર 21 નીચે 49 એમના એમ. અહીં 30 છે એટલે 3 દાન 30, 49 છે એટલે 7 7 49, 21 છે તો 7 તારી 21. અહીં જોઉં તો 7 ગયા 7 ગયા 3 ગયા 10 સીતો 70 યંત્રોની જરૂર પડે. ચલો 8 થયા 9 લઈ લો. એક શાળામાં 45 મિનિટનું એક એવા 8 પીરિયડ છે. જો શાળામાં રોજના 9 પીરિયડ કરવા હોય તો દરેક પીરિયડ કેટલા સમયનો કરવું પડે? તો 8 પીરિયડ છે તો 45 મિનિટ એમ લખવું પડે. 8 પીરિયડ હોય તો 45 મિનિટ હોય. તો 9 પીરિયડ કરવા તો કેટલું? તો એ લખવાનું આ વ્યસ્ત પ્રમાણ છે. 8/9 45. 9 પંચો 45, 8 પંચો 40 મિનિટ આવે. 9માં કેટલો આવ્યો? 40 મિનિટ. ચલો 10મું લઈ લઈએ. એક પૈડામાં 2 ક્રમિક આરા વચ્ચે 90 અંશનો ખૂણો રાખીએ તો 4 આરા બને. 90 અંશનો ખૂણો હોય તો 4 આરા બને. તો જો ક્રમિક આરા વચ્ચે 60 અંશનો રાખો, 60 અંશનો ખૂણો હોય તો કેટલા આરા? તો આ વ્યસ્ત પ્રમાણ છે. તો 90/60 ગુણ્યા 4. 3 તરી 9, 4 એટલે 2 દુ 4, 6 એટલે 2 તરી 6, 3 ગયા 3 ગયા 2 ગયા 2, 3 દુ 6 આરા થાય. તો કેટલા જવાબ આવ્યા? 6 આરા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો છેલ્લો છે 11. 100 વ્યક્તિઓ જમવા બેઠી છે, દરેકને ભાગે 5 લાડુ પીરસાય તેમ છે. તો 100 વ્યક્તિ હોય તો 5 લાડુ આવે દરેકમાં. એટલામાં બીજી 25 વ્યક્તિઓ જમવા આવી એટલે 100 હતા ને પછી આવી એટલે 125 થઈ. તો કેટલા લાડુ આવે? તો 100 ઉપર 125 નીચે અને 5 એમના એમ લખી દેવાનું. આ વ્યસ્ત પ્રમાણ છે. તો 100 એટલે 25 ચોક 100, 125 એટલે 25 પંચો 125 અને 5 એમના એમ. 25 ગયા 25 ગયા 5 ગયા 5 ગયા કેટલા આવ્યા? 4 લાડુ આવું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સ્વાધ્યાય 11.3 પૂરો થયો.